ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર છે 7 અને વિડીયો લેક્ચર છે 3. તો તમારી સપ્લિમેન્ટરી બુક છે એની અંદર પેજ નંબર 33 ઓપન રાખવાનું છે અને બિનિંગ લખવા માટે પેન અથવા પેન્સિલ પણ તૈયાર રાખવાની છે. સાથોસાથ તમારે ડિફિકલ્ટ મિનિંગ પણ લખતું રહેવાનું છે. તો ચાલો શરૂ કરીએ. યુનિટ નંબર 7 અને વિડીયો લેક્ચર છે 3 સપ્લિમેન્ટરી બુકમાં આપેલું છે પેજ નંબર 33 ઉપર. He also recorded the internal activities of the plants by this instrument. અને આ જે વૈજ્ઞાનિકે જે ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કર્યું જેનું નામ છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, આ સાધનની મદદથી, આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી ઇન્ટરનલ એક્ટિવિટીઝ મતલબ કે આંતરિક પ્રવૃત્તિ જે વૃક્ષની અંદર થાય છે એ ચકાસવામાં આવે છે, જોવામાં આવે છે. બરાબર. ધસ આ રીતે, ધસનો મતલબ થશે આ રીતે, ધીસ વે, એનું સમાનાર્થી તમે આપી શકો પૂછાય તો. He showed the similarity in the behavior of lizards, frog and tortoise. તો જે રીતે આપણે એક લિઝાર્ડ એટલે કે ગરોળી, ફ્રોગ એટલે કે દેડકો અને ટોટો એટલે કે કાચબો, આ ત્રણેયની અંદર અમુક સમાનતાઓ આપણે બતાવી શકીએ છીએ. જેમ કે આ ત્રણેય જીવ છે એ ચાલી શકે છે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, પોતાના રક્ષણ માટે અમુક ઉપાયો કરે છે, એ પણ કોમન હોય છે. તો કેવી રીતે ચાલે છે, કેમ દોડે છે, કેવા એટમોસ્ફિયરમાં રહી શકે છે, આ બધું જો એનાલિસિસ કરવામાં આવે તો દરેક પ્રાણીઓ, દરેક સરીસૃપ જીવોની વચ્ચે અમુક સમાનતા જોવા મળે છે. તો એ જ રીતે આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી ફ્રૂટ્સ, વેજીટેબલ એન્ડ પ્લાન્ટ્સ, તો ફળ છે, શાકભાજી છે અને છોડવાઓ છે, આ ત્રણેયની અંદર પણ એક સમાનતા છે, એ પણ જોવા મળે છે. He also discovered that the plants also generate electric waves and feel tired like all other living beings. તે ઉપરાંત એણે એવા પણ પ્રયોગો કરેલા છે કે જેના આધારે એવું સાબિત થયું છે કે વૃક્ષો છે, વનસ્પતિઓ છે, એ પોતાની અંદરથી ઇલેક્ટ્રિક વેવ્સ એટલે કે વીજળીના કરંટને જનરેટ કરે છે. જનરેટ કરવું એટલે કે પ્રોડ્યુસ કરવું, એટલે ગુજરાતીમાં કહીએ તો ઉત્પન્ન કરવું, અને ઇલેક્ટ્રિક વેવ્સ એટલે કે વીજળીનો ઝટકો. એન્ડ ફીલ ટાયર્ડ લાઇક ઓલ અધર લિવિંગ બીંગ્સ, અને બીજા જેમ સજીવો અમુક પ્રકારની કામગીરી કરવા પછી થાકે છે, એમ વૃક્ષો પણ અમુક પ્રકારની પ્રવૃત્તિઓ પછી થાકે છે. તો ટાયર્ડ એટલે કે થાક લાગવો. જેમ દરેક જીવ છે એ થાકનો અહેસાસ અનુભવે છે, એમ વૃક્ષો પણ થાકનો અહેસાસ અનુભવે છે. ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ he found that a dying plant released a strong electric current. જગદીશચંદ્ર બોઝે એક એવો પણ પ્રયોગ કરેલો છે કે જેના આધારે એવું સાબિત થયું કે કોઈ એક ડાઈંગ પ્લાન્ટ, એક મરતો છોડ છે, એ પોતાની અંદરથી એક બહુ જોરદાર ઇલેક્ટ્રિક કરંટ છે એ રિલીઝ કરે છે, એટલે કે મુક્ત કરે છે મૃત્યુ સમયે. રિલીઝ એટલે કે મુક્ત કરવું, સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ એટલે કે જોરદાર વીજળીનો ઝાટકો. બરાબર, મિનિંગ ખાસ લખતા રહેજો. અને આવો સ્ટ્રોંગ કરંટ કોણ રિલીઝ કરે છે, કોણ મુક્ત કરે છે? ડાઈંગ પ્લાન્ટ, મરતો છોડ, જેનું અવસાન થઈ રહ્યું છે એવા છોડ માટે, એવા વૃક્ષ માટેની આ વાત છે. He also proved that the carbon dioxide affects the life of plant very badly. અને સાથે સાથે એમ પણ એણે સાબિત કર્યું છે, પ્રૂવ કર્યું છે કે વધુ પડતું કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે એ પણ વૃક્ષોને, વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. હવે આપણને ખ્યાલ જ છે કે વનસ્પતિ છે એ શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા કરે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ઇનહેલ કરે છે, મતલબ કે શ્વાસમાં લે છે અને બદલામાં આપણને ઓક્સિજન વાયુ આપે છે. પણ જો આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો એને પણ નુકસાન થાય છે. એટલે ઘણી વખત આપણને એવું જોવા મળે છે કે કોઈ વૃક્ષો છે એ એવા રસ્તા ઉપર, એવી ફેક્ટરીની આસપાસ જો ઉગાડેલા હોય કે જ્યાં ધુવાળાનું, સ્મોકનું પ્રમાણ વધારે રહેતું હોય, તો એ ઝાડના પાંદડાઓ ઉપર અલગ અલગ પ્રકારની બીમારીઓ જોવા મળે છે. તો એનો મતલબ શું થાય છે કે વૃક્ષને ટ્રાફિકને કારણે કે ફેક્ટરીને કારણે વધુ પડતો કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો વધુ પડતો કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ એની સ્વાસ્થ્યને માટે નુકસાનકારક છે, નુકસાન કરતા છે. તો લેખક કહે છે, અહીંયા રાઇટર કહે છે, વૈજ્ઞાનિક, કે જો કાર્બન ડાયોક્સાઇડ ભલે એનો ખોરાક છે એ વાત સાચી, પણ એ ખોરાક જો વધુ પડતો એને મળશે તો વધુ પડતો કાર્બન ડાયોક્સાઇડ છે એ વૃક્ષો માટે નુકસાનકારક છે.
excess intake and carbon dioxide can cause death to the plant. એક્સેસ ઇન્ટેક મતલબ કે વધારાનો લીધેલો કાર્બન ડાયોક્સાઇડ. એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ મતલબ કે જો વનસ્પતિ છે એ પોતાની શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે, ઇન્હેલ કરશે, તો વૃક્ષ છે એ ચોક્કસપણે મૃત્યુ પામશે. તો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ એની માટે પ્રાણવાયુ છે, પણ જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે જો એની અંદર વધી જશે તો આ જે પ્રાણવાયુ છે એ જ પ્રાણવાયુ એની માટે મૃત્યુનું કારણ બને છે. તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે રસ્તો એકદમ ટ્રાફિકવાળો હોય, ત્યાં ઘણા બધા વાહનોની અવરજવર રહેતી હોય અને ઘણા બધા લીલાછમ વૃક્ષની વચ્ચે એક વૃક્ષ આપણને સાવ બળી ગયેલું જોવા મળે છે. આવું ઘણી વખત ઘણી જગ્યાએ જોવા મળે છે. તમારા ઘરની આસપાસ પણ કદાચ એકાદું વૃક્ષ આવું હોઈ શકે કે કોઈ પણ જાતની કાંઈ તકલીફ ન હોય ને અચાનક વૃક્ષ છે એ ધીમે ધીમે બળવા માંડે, એક પછી એક બધા જ પાંદડાઓ છે એને ખરી જાય છે, ડાળીઓ બિલકુલ ખાલી થઈ જાય છે અને ઝાડનું થડ એમને ઊભે ઊભું સુકાઈ જાય છે. તો આ થવા પાછળનું કારણ એ છે કે એ વૃક્ષ છે એ પોતાની શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ લેવા માંડે છે, કારણ કે આસપાસની અંદર કોઈ એવો માહોલ એવો છે કે જેથી કરીને એને વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર લેવો પડે છે. તો વધુ પડતા કાર્બન ડાયોક્સાઇડને કારણે પણ વૃક્ષો છે એ મૃત્યુ પામે છે. ધે કેન બી સર્વાઇવ્ડ બાય પ્રોવાઇડિંગ ઓક્સિજન લાઇક હ્યુમન બીંગ્સ. હવે આ રીતે જો મરતા વૃક્ષને બચાવવું હોય આપણે, તો આપણે એને ઓક્સિજન વાયુ આપીને બચાવી શકીએ. જેમ પેશન્ટને કોઈ માણસ છે એને શ્વાસોશ્વાસની તકલીફ થાય અને એના શરીરમાં પૂરતું પ્રમાણમાં ઓક્સિજન વાયુ ન જળવાઈ રહીએ તો આપણે એને ઓક્સિજન આપીને બચાવી શકીએ. એ જ રીતે જો વૃક્ષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો એ વૃક્ષને ઓક્સિજન આપી અને આપણે એને બચાવી શકીએ છીએ. આગળ જોઈએ. બાય વન ઓફ હિઝ આઉટસ્ટેન્ડિંગ એક્સપેરિમેન્ટ્સ he proved that the plants also feel intoxication on giving some narcotic એટલે કે નશીલા પદાર્થો જે લેવાથી આપણને ડ્રાઉઝીનેસ એટલે કે ઊંઘ જેવું ફીલ થાય, બરાબર. ઇન્ટોક્સિકન્ટ એટલે કે ઝેરી પદાર્થો, પોઈઝનિયસ મટીરિયલ. તો નશીલા પદાર્થો, ઝેરી પદાર્થો આપવાથી એની ઉપર આડઅસરો થાય છે, એનું અવસાન થાય છે અથવા એને પણ ઊંઘ જેવું ફીલ થાય છે. આવી ઘટનાઓ એની સાથે બને છે. આવું પણ એણે એક પ્રયોગની અંદર સાબિત કર્યું છે. હી ઓલ્સો પ્રૂવડ ધેટ ધ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ અકર્ડ. અકરનો મતલબ થાય થવું અથવા બનવું, મિનિંગ ખાસ લખજો વિદ્યાર્થીઓ, આળસ કરતા નહીં. અકર એટલે થવું અથવા બનવું અને અકર્ડ અહીંયા ભૂતકાળમાં છે એટલે કે થયું અથવા તો બન્યું. હી ઓલ્સો પ્રૂવડ ધેટ ધ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ અકર્ડ વિથ ધ એનર્જી ગેધર્ડ બાય ધ પ્લાન્ટ્સ. અને એવું પણ સાબિત કર્યું છે કે એક વૃક્ષ છે એ કંઈક પ્રવૃત્તિ કરવા માટે આસપાસના બીજા વૃક્ષો પાસેથી પણ એનર્જી મેળવે છે. ધે કલેક્ટ ધીસ એનર્જી ફ્રોમ ધેર સરાઉન્ડિંગ. અને આ બધા જ વૃક્ષો છે એ આસપાસના વાતાવરણમાંથી એનર્જી છે એ મેળવે છે. સરાઉન્ડિંગ્સ મતલબ કે આસપાસનું વાતાવરણ. અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા માટે આસપાસમાંથી જ વૃક્ષ છે એ એનર્જી મેળવે છે અને પોતાની પ્રવૃત્તિઓમાં રત રહે છે. ધે સ્ટોર્ડ ધીસ એનર્જી ઇન ધેમ. અને જ્યારે એનર્જીની રિક્વાયરમેન્ટ નથી હોતી ખર્ચ કરવાની, ત્યારે એનર્જી છે એ પોતાની અંદર સ્ટોર કરીને રાખે છે. તો આવી પણ વૃક્ષની અંદર ફેસિલિટી રહેલી છે, બરાબર. તો તે ઉપરાંત હજી આ વૈજ્ઞાનિકે કેવા પ્રયોગો કર્યા છે, શું રિઝલ્ટ મેળવ્યા છે, કોઈ નવા ઇન્સ્ટ્રુમેન્ટ કેવા બનાવ્યા છે, શું પુસ્તકો લખ્યા છે, આ બધી જ ઘણી બધી વાતો હવે આપણે કવર કરશું પણ પછીના વિડીયોમાં.